બનાસકાંઠામાં કરવા ચોથ વ્રતની ઠેર ઠેર ઉજવણી વચ્ચે ડીસામાં પણ રસાડા નજીક વ્રતની ઉજવણી માટેનો એક ઉત્સવ રાખવામાં આવ્યો હતો। સ્પાર્કલિંગ હોટલ પ્લેસ છે ડીસા, આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સ્પાર્કલિંગ હોટલ રસાડા નજીક આ મહોત્સવની ઉજવણી કરતા જે કપલો છે અંદાજિત 51થી વધુ કપલો અહીંયા જોડાયા હતા। હિન્દુ ધર્મ વ્રતનું તહેવારોનું ખૂબ મોટું મહાત્મ્ય છે, ત્યારે દિવાળી પહેલાં આવતા કરવા ચોથનું મહત્ત્વ પણ એટલું જ મોટું છે। પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત પહેરેલી સ્ત્રીઓ કરે છે। કરવા શબ્દનો અર્થ કરવા એટલે કે માટીનું વાસણ, અને ચોથ એટલે ચતુર્થી છે। આ તહેવારમાં માટીના વાસણનો મહિમા ખૂબ છે। બધી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસની રાહ જુએ છે, શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે, પોતાના જીવન સાથેની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરની પ્રાર્થના કરે છે। કરવા ચોથ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સરગી ખાવાની પણ હોય છે। સરગી ઘરમાં જે સાસુ અથવા સમાન વડીલ હોય તો વહુ અથવા દીકરો આપે છે। નિત્યક્રમથી પરવારી પાણીથી ભરેલો લોટો અથવા ગૌમૂત્રથી ભરેલો લોટો લાશ સ્થાપનમાં મૂકવામાં આવે છે, અને પૂજનમાં દિવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે। તેના ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે। આખા દિવસની કઠિન તપસ્યા પછી આ વ્રત ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ચંદ્ર આકાશમાં ઉગે છે અને પત્ની ચંદ્ર સાથે પોતાના પતિનો ચહેરો જોઈને તેને હાથેથી પાણી પીને વ્રતને પૂર્ણ કરે છે। આ વ્રતનો મહિમા મોટો છે, અને આ વ્રતમાં આપ જોઈ રહ્યા છો તસવીરોમાં સ્પાર્કલિંગ હોટલ સાક્ષી બન્યું હતું। એ 51થી વધુ કપલનું, એ 51થી વધુ નારી શક્તિ, 51થી વધુ સૌભાગ્યવતી સ્ત્રીના વ્રતનો સાક્ષી બન્યું હતું સ્પાર્કલિંગ હોટલ। તસવીરોમાં દેખાતા આ તમામ જે સ્ત્રીઓ છે, જે નારી શક્તિ છે, પોતાના પતિના દીર્ઘાયુ જીવન માટે આ વ્રત કરી છે, અને આ વ્રતનો આપ જોઈ રહ્યા છો તે રીતે ચાંદ ઉગતા ઉજવણી કરવામાં આવી રહી છે। રંગીન કલરફુલ વસ્ત્રોમાં પરિધાન આ તમામ નારી શક્તિ વંદનને પાત્ર છે। શ્રદ્ધા ભક્તિનું આ પર્વની ઉજવણી સ્પાર્કલિંગ હોટલ સાક્ષી છે તો ટુડે ગુજરાતી ન્યૂઝ મીડિયા પાર્ટનર બન્યું હતું, અને આ સમગ્ર કાર્યક્રમમાં તમામ લોકો જોડાયા હતા। વ્રતની પૂજા બાદ ઉત્તમ ભોજન રાખવામાં આવ્યું હતું। સાથે સાથે જ બાળકો તેમજ સ્ત્રીઓ તેમજ આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોએ શ્રદ્ધા સાથે વ્રતની ઉજવણી કર્યા બાદ ઉત્સવ તરીકે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। અહીં આવતા તમામ જે યુગલો હતા તેઓની વ્રતની ઉજવણીથી તેઓ તમામ ખુશખુશાલ દેખાતા હતા। ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝના સંવાદમાં શું કહી રહ્યા છે વ્રત ઉજવણી કરનાર જે દંપતી છે, મહિલાઓ શું કહી રહી છે, આવો જોઈએ। શરદ પૂર્ણિમા પૂરી થાય અને ચોથ આવે, દરેક મહિલાઓને મનગમતું વ્રત એટલે કરવા ચોથનું વ્રત। ભલે પૂરો દિવસ ભૂખ્યું રહેવાનું હોય, પરંતુ છતાં પણ ખૂબ આનંદ આવતો હોય છે। એનું કારણ શું ખબર છે? દરેક વ્રત ઉપવાસમાં ભગવાનની 100% પૂજા થતી હોય છે, પણ પતિની પૂજા નથી થતી હોતી। એમાં પતિ માટે જ થતું હોય છે દરેક વ્રત, પરંતુ જે કરવા ચોથમાં જે પતિની પૂજા હોય છે એને લઈને ખૂબ જ મહિલાઓ ઉત્સાહી હોય છે। અને આજે એ દિવસ આવી ગયો હતો, અને ડીસા ખાતે સ્પાર્કલિંગમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી, અને તેમની સાથે તેમની પૂજામાં ભાગ લેવા માટે તેમના પતિ પરમેશ્વરો પણ જોડાયા હતા। અને આજે કેવો અનુભવ કર્યો, કેવો આનંદ આવ્યો, એના વિશે વાત કરીશું। શું નામ છે આપનું? જીગર। અચ્છા, આજે કરવા ચોથ હતી, કેવું અનુભવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો હું એક વાત કહેવા માગું છું કે અહીંયા આવીને જે મજા આવી છે તેવી આજ પહેલાં આવી નથી, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, અને આ બધા પહેલાં આવ્યા છે એટલે મને કીધું હતું કે અહીંયા બહુ મજા આવે છે, અને એકવાર તમે આવશો તો આનંદ આવશે જ। અને મેં હવે વિચાર્યું છે કે નેક્સ્ટ ટાઈમ હવેથી હર વખતે અહીંયા જ આવીશ। અને મેઇન તો તમારું આયોજન બહુ સારું લાગ્યું મને, અને જમવાનું જે સ્ટાર્ટર જે મેનુ છે તે પણ બહુ જબરદસ્ત છે।
એટલે મારા હિસાબથી તો આવા ફંક્શન થાય તો ઘરે વાઈફને પણ સારું લાગે કે ક્યાંક આપણે લઈ જઈએ છીએ, બરાબર છે. ઘરનું કામ કરીને તે આખો દિવસ કંટાળી જતા હોય છે અને આવી રીતે અહીંયા લઈ આવીએ તો બહુ સારું રહેશે, કેમ કે ઘરે તો આખો દિવસ રહેવાનું જ છે, પણ હવે તો બહાર આવીએ તો તેમને પણ ગમે ને આપણાને પણ ગમે એમ. જી, આપનું ચાઇલ્ડ છે? આ મારો છોકરો છે. અચ્છા, કેટલા વર્ષનો છે? આ 1 વર્ષનો છે. અચ્છા, આજે ઉપવાસ કર્યો છે, નાનું બેબી બી પણ છે, કેવું લાગી રહ્યું છે આજે? હા હા, સરસ લાગે છે હો. આખો દિવસ થાક બી લાગ્યો નહીં, પણ અહીંયા આવીને બહુ મજા આવી અમને, બહુ એન્જોય કર્યો. અચ્છા, નવું કપલ લાગે છે. પહેલી વાર છો કે કરવા ચોથ? અચ્છા, ફર્સ્ટ ટાઈમ છો ને? કેવું વ્રત કેવું લાગ્યું ને અહીંયા કેવી મજા આવી? વ્રત આખો દિવસ કાઢ્યો તો બહુ મુશ્કેલ છે, મુશ્કેલ હતો. મુશ્કેલ હતો, પણ અહીંયા આવીને અમને બહુ આનંદ આવ્યો. સ્ટેજ ઉપર ડાન્સ, કપલ ડાન્સ કર્યો, પૂજા કરી કરવા ચોથની, ચાંદની પૂજા કરી, ડિનર કર્યું, બહુ જ આનંદ આવ્યો. કંઈક ભૂલો છો હજુ? ચાંદની પૂજા કરી, કરવા ચોથની પૂજા, બીજું શેની પૂજા કરી? પતિદેવની પૂજા કરી, પહેલી વખત કરી છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું ફીલ થાય છે. અચ્છા, એવું લાગે છે કે ના પૂજા કરી. આખો દિવસ ભૂખ્યા રહ્યા કે ગિફ્ટ આપી કે નહીં? ના આપી ને, આ રિંગ આપી, ગોલ્ડ રિંગ આપી છે. અચાનક પૂછ્યું, સરસ મજાની ડાયમંડની રિંગ આપી છે, ઓહો લોટરી લાગી. ફર્સ્ટ ટાઈમ આપની પત્નીએ આપણા માટે વ્રત રાખ્યું છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. અહીંયા આવીને કેવું લાગ્યું? અહીંયા સારું હતું આયોજન, બીજું બધું સારું હતું. જી, સરસ, આયોજન સારું હતું. નેક્સ્ટ આપણે બીજા કપલ જોડે જઈશું. કેવું અનુભવી રહ્યા છો? હમણાં ડાન્સ પણ કરી રહ્યા હતા. બહુ એનર્જેટિક, બહુ મજા આવી. જમવાની પણ બહુ મજા આવી, રમવાની પણ બહુ મજા આવી, અને નાચવાની પણ બહુ મજા આવી. એનર્જેટિક તો ગયું, પણ પત્નીને એનર્જી પૂરી છે કે? પૂરી બહુ જ મજા આવી. અચ્છા, બહુ જ મજા આવી. સુંદર આયોજન. આજે કરવા ચોથના શુભ દિવસે અમને આમંત્રણ હતું, અમે માનથી આવ્યા છીએ અને અમને રીનાબેન ધર્મેશભાઈએ અહીં આગળ આમંત્રણ આપ્યું, અમે પધાર્યા અને અહીં ખૂબ જ સરસ, પહેલું તો પૂજાનું બહેનો માટેનું સુંદર એક આયોજન હતું. અહીં આગળ એની બેઠક વ્યવસ્થા, જે પૂજા માટે જે બ્રાહ્મણ બોલાવીને જે વ્યવસ્થા કરી એ પણ સુંદર આયોજન હતું. એના પછી અહીં આગળ ડાન્સ પ્રોગ્રામ રાખેલો હતો, ડાન્સ પ્રોગ્રામ પછી અહીં જમવાનું હતું અને ઘણા બધા અહીં આગળ કપલો એન્જોય કર્યા છે. બહુ જ મજા આવી છે. ડાન્સ સાથે ભક્તિ સાથે કપલ ડાન્સને અમને ખરેખર ખૂબ જ મજા આવી. બીજી વાર આવું અહીં આગળ આયોજન થાય અને અમે ફરી વધારીએ, આનાથી વધારે જોડા સાથે, એવી શુભકામનાઓ, અને અમે ફરી વધારશું 100%. ગુજરાતી ગરબા પણ ગાયા. ગુજરાતી ગરબા પણ ગાયા છે, હિન્દી ડાન્સ પણ થયા છે અને એમની બેબીએ ઇંગ્લિશ ડાન્સ પણ કર્યા છે. જે અહીંયા ડાન્સ પણ કરી રહ્યા હતા અને એમને પૂજા બધું જ અહીંયા અવેલેબલ હતું ને અહીંયા બધી જ સગવડ હતી, એટલે મજા આવી છે. આમને તો કપડાં પણ મેચિંગ કર્યા છે, આપ જોઈ રહ્યા છો. ઘણા કપલ એવા છે કે કપડાં મેચિંગ કર્યા છે અને હવે એમની ડિમાન્ડ થઈ રહી છે કે કપડાં મેચિંગ પર ગરબા ગાવા છે.
No, I don't take shit, I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help.
સ્લોગન છે અને એની મૂવમેન્ટ એ ચલાવી રહ્યા છે અવેરનેસ માટે. અને એ મૂવમેન્ટના ભાગરૂપે એ લોકો પાલનપુર પણ બી વિઝિટ કરીને ગયા હતા. ત્યાંથી બાઇક ઉપર એ આગળ ખાસી બધી કન્ટ્રીઝમાં પણ બી ફર્યા છે અને આખા ઇન્ડિયામાં પણ બી ઘણી જગ્યાએ ફર્યા છે. સેવ સોઇલ એમને મૂવમેન્ટ કેમ ચાલુ કરવી પડી? કારણ કે અત્યારની જે આધુનિક ખેતી થઈ રહી છે એમાં પેસ્ટિસાઇડ્સ, ખાતર અને ઘણી બધી દવાઓનો કેમિકલનો ઉપયોગ થાય છે, જેના હિસાબે આપણી ધરતી મૃતપાય થઈ રહી છે. મૃતપાય એટલે કે એક કેમિકલનું લેયર બની રહ્યું છે અને જે આપણી ધરતી માતાને નુકસાન કરી રહ્યા છે. આજે ઘણી બધી લેડીઝોએ અહીંયા સ્ત્રીઓએ એમના પતિ માટે કરીને ઉપવાસ કર્યા છે. સવારથી કંઈ ખાધું પીધું નથી. પણ આપણે આપણી ધરતી માતા માટે પણ બી પ્રયત્નો કરવાની જરૂર છે. એના ભાગરૂપે એક નાનું જાગૃતતા માટેનું લેક્ચર પણ બી રાખ્યું છે અને મારા થકી જે પ્રયત્ન થઈ રહ્યા છે એ વિશે હું તમને જાણ કરીશ. રિસન્ટલી સેમિનાર રાખ્યો હતો એજ્યુકેશનલ પર્પઝ માટે. એમાં મારો ટોપિક આટલા જ હતા કે આટલું જ હું કવર કરવાનો છું, જેમાં કેમ ઓર્ગેનિક ફાર્મિંગની જરૂરિયાત છે અને ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં ફાર્મરને શું ચેલેન્જીસ આવે છે, અને એઝ અ કસ્ટમર ધારો કે તમે મારી પાસેથી કંઈ ખરીદ્યું છો અથવા કોઈ પણ બી આ રીતના ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા જાઓ તો તમારા શું કન્ફ્યુઝન હોય છે, અને કિચન ગાર્ડન કઈ રીતે બનાવો એના વિશે થોડુંક બોલીશ. નેક્સ્ટ, સૌથી મેક્સિમમ કેન્સરના કેસીસ પંજાબમાં છે, કારણ કે ત્યાં આગળ સૌથી વધારે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર યુઝ થાય છે, ઘઉંમાં મેક્સિમમ. Everybody says, Sadhguru, this is great, this is fantastic, and they go to sleep. So I thought I had to do something to wake them up, because I don't hold any office, I don't wear a uniform, I'm just this. So the only way I could get people to sit up is to stake my life out in some way. All of you are also part of it. જે આપણો ખેડૂત મિત્ર છે એ પણ બી મરી જાય છે, એટલે બહુ ભાગ્યે જ જોવા મળે છે. એનું કારણ એ છે કે મધપૂડાની જે મધમાખીઓ છે એ જ્યારે મધ ચૂસવા માટે બાજુના ખેતરમાં કોઈ પણ બી જગ્યાએ જાય જ્યાં આગળ પેસ્ટિસાઇડ વપરાયેલું હશે, અને મધમાખીનું બચવું નિયરલી ઇમ્પોસિબલ થઈ જાય. મોટા ભાગે મધમાખીઓ મરી જતી હોય છે. એના કારણે મધપૂડાની સંખ્યાઓ દિવસે દિવસે ઘટતી